હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? કેવી છે તૈયારી બધાની? એક્ઝામ 3 છે આજે. એક્ઝામ 3 તૈયારી કરી છે ને મસ્ત? 9મા ધોરણમાં તો એમ બી હવે એક માર્કના ક્વેશ્ચન છે, કંઈ વાંધો આવ્યો નથી. ચલો ભાઈ, 25 માર્કની ટેસ્ટ છે. લખી દો ભાઈ, નામ લખી કાઢ્યું? પેજ ફાડીને નામ લખી દો, એક્ઝામ 3 લખી દો. 25 માર્ક અને 60 મિનિટ, 1 કલાકનો ટાઈમ છે તમારી જોડે. પતી જ જશે હવે, 15 મિનિટ 20 મિનિટ પતી તમારું તો. ચલો ચાલુ કરીએ. સ્ટાર્ટ કરીએ. ચાલો તો લખી દો. ક્વેશ્ચન 1. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? નંબર 2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? પછી નંબર 3. ક્વેશ્ચન 3. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ફરી બોલજો. ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ચલો ક્વેશ્ચન 4માં આવી જાઓ. ક્વેશ્ચન 4. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? ફરી બોલજો. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને ભારતમાં કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? ચલો ક્વેશ્ચન 5. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા
વેપાર કરવા આવી. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? ક્વેશ્ચન 6. ઝામોરીનને બીજા કયા નામથી ઓળખવામાં આવતો? ઝામોરીનને બીજા કયા નામથી ઓળખવામાં આવતો? ક્વેશ્ચન 7. વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કોણે આપી? વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કોણે આપી? ક્વેશ્ચન 8. વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. ક્વેશ્ચન 9. ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી? ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી? ક્વેશ્ચન 10. કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી? કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કોણે કરી? ક્વેશ્ચન 11. કોની મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા? ક્વેશ્ચન 12. યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ કેમ બંધ થઈ ગયો? યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ કેમ બંધ થઈ ગયો? ક્વેશ્ચન 13. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું.
ક્વેશ્ચન 14. ક્વેશ્ચન 14. ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને કયું દેશ હતું? ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને કયું દેશ હતું? ક્વેશ્ચન 15. ક્વેશ્ચન 15. ભારતની કઈ ચીજવસ્તુની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી? ભારતની કઈ ચીજવસ્તુની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી? ક્વેશ્ચન 16. ક્વેશ્ચન 16. કયા મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો? કયા મુગલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો? ક્વેશ્ચન 17. ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? ક્વેશ્ચન 18. ક્વેશ્ચન 18. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને શા માટે કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને શા માટે કરી? ક્વેશ્ચન 19. ક્વેશ્ચન 19. 100 વર્ષના સમયગાળામાં પોર્ટુગીઝોએ કયા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા? 100 વર્ષના સમયગાળામાં પોર્ટુગીઝોએ કયા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા? ક્વેશ્ચન 20. ઝામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી? ઝામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. આ ઘટનાને વિશ્વમાં
આ ઘટનાને વિશ્વમાં શા માટે મહત્વપૂર્ણ ગણાય છે? ઝામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. આ ઘટનાને વિશ્વમાં શા માટે મહત્વપૂર્ણ ગણાય છે? ક્વેશ્ચન 21. કાલિકટના રાજાનું નામ શું હતું? કાલિકટના રાજાનું નામ શું હતું? ક્વેશ્ચન 22. વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવી પહોંચ્યો? વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવી પહોંચ્યો? અને લાસ્ટ ક્વેશ્ચન 23. ક્વેશ્ચન 23. ભારત આવવાનો નવો જળમાર્ગ. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? ચલો 23 ક્વેશ્ચન ફિનિશ થયા અને 2 માર્કનો છે. એક ક્વેશ્ચન લખી દો. 2 માર્કનો છે. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. વિધાન સમજાવો. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. ચલો ભાઈઓ બહેનો, રેડી છો એક્ઝામ આપવા માટે? 25 માર્ક છે. 60 મિનિટ છે તમારી જોડે. 1 કલાક છે. આરામથી લખો. તૈયારી કરીએ તો મસ્ત આવશે. 100 આવવાના છે પોઈન્ટ્સ. ઓકે, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ઓલ ધ બેસ્ટ.